Om Namah Shivaya. In the previous sessions, we have talked about Mohan and his Veena. We also see about how his mother helped him to decide what to do. Last line, page number 6, we stop at let him follow his heart desire, said his mother. She declared. એની મમ્મીએ કહ્યું કે એને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા દો. She declared that. Then his father started supporting him. ત્યારબાદ એના પપ્પાએ પણ એને સપોર્ટ કરવાનું એટલે કે સહયોગ આપવાનું નક્કી કર્યું. He was overjoyed and decided to modify this special instrument. આથી આ મોહન એ નક્કી કર્યું કે જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એને હું મોડિફાઈ કરીશ એટલે મારી પર મને જે રીતે ફાવે એ રીતે. ઓવરજોય એટલે ખૂબ ખુશ થઈ ગયો. ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. He tried to make it suitable for playing pure Indian classical music. Indian classical music એટલે નક્કી કર્યું કે આ સાધન જે છે એ પૂરેપૂરું ભારતીય રીતે વાગે એ માટે બનાવીશ. He spent 2 more years with guitar only. એને પૂરા 2 વર્ષ આ ગિટાર સાથે પાસ કર્યા. One evening એટલે એક સાંજે there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister, nephew, who were also performed artists, played music on their classical instrument. એક દિવસ એમના ઘરે એક નાનું સ્મોલ પ્રસંગ હશે, ગેધરિંગ હશે, ત્યાં બધા મિત્રો ભેગા થાય છે. ત્યાંના કાકા અને છોકરાઓ, ભાઈઓ બહેનો બધાએ પોતપોતાના મ્યુઝિક સાધનો સાથે સંગીત માન્યું. ધેર વોઝ ગ્રેટ અપ્રિસિએશન. દરેકની ખૂબ પ્રશંસા હતી, એપ્રિસિએશન. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. એટલે મોહનને પણ એના જે સાધનો એના પર પરફોર્મ કર્યું. He played on guitar. એને ગિટાર પર વગાડ્યું. After his performance, a relative said, એના પરફોર્મન્સ પછી એમને એક સગા સંબંધીએ કહ્યું, You need to work very hard with the new instrument. આ સાધન બિલકુલ નવું છે એટલે તારે એના પર ખૂબ મહેનત કરવી પડશે. One of the relatives said, If it were the sitar, you would have been a competition with your brother, sister. જો તું કદાચ સિતાર વગાડે તો તારે તારા ભાઈઓ અને બહેનો સાથે સ્પર્ધા કરવી પડશે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે પૂરેપૂરા 2 વર્ષ આના પર પસાર કર્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ આ જે સાધન છે હજુ પણ વધારે કંઈક માગે છે. આફ્ટર ધીસ પરફોર્મન્સ, સમવન સેડ, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. એટલે આ પરફોર્મન્સ પછી કોઈએ કહ્યું કે આ સિતારનો જે અવાજ છે એવું લાગે છે કે ઝરણું વહેતું હોય, પરંતુ તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં આ એટલું ઊંડાણ નથી. યટ અનધર વન સેડ, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર બ્યુટીફુલ. કોઈએ કહ્યું કે તારો ભાઈ જે છે ખૂબ સરસ વાયોલિન વગાડે છે, એનો જે સૂર અને તાલ છે બંને સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ સાધન સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ ઘટના પછી જે મોહન છે ખૂબ જ ડિપ્રેસ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, આઘાત લાગે છે, એન્ડ આખી રાત એ રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એની જિંદગીના પૂરેપૂરા 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટને આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, એટલે સાચા હૃદયથી જ. આઈ એમ મેડ ફોર ગિટાર. હું તો ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બીજું કોઈ નહીં પરંતુ ફક્ત હું ગિટાર જ વગાડીશ. હી થોટ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ સાધન છે એ જ મારી વિશ્વ માટે એક ઓળખ બનશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. એ વોઝ ડિટરમાઇન્ડ.
એટલે આ વસ્તુ જે મારી ઓળખ છે ખૂબ જ મોટી બનાવે છે, ખૂબ જ મોટી એને નક્કી કર્યું હતું, નિશ્ચય કર્યો. ડિટરમાઇન્ડ મીન્સ નક્કી કર્યું. This experience took place when Mohan was 16 years of his age. એ જ્યારે ફક્ત 16 વર્ષના હતા ત્યારે એમના જીવનમાં ઘટના બની હતી. It was the turning point of his life. એના જીવનના એક ટર્નિંગ પોઈન્ટ, મહત્વનો વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ, એનો જે રિયાઝ એટલે પ્રેક્ટિસ એને ડબલ કરી નાખી. એન્ડ પ્રેક્ટિસાઇડ મોર અબાઉટ 10 hours a day. દિવસના 10 કલાક એને શું કરી? પ્રેક્ટિસાઇઝ કરી. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, અને એને ગિટારના બીજા આસ્પેક્ટ પાસાનો પણ ખૂબ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. એટલે નક્કી કર્યું કે એના જે ખાસિયતો છે, એની ટેકનિકો છે, એનો સાઉન્ડ છે, દરેકનો ખાસ અભ્યાસ કરે છે. ઇન્કોર્પોરેટ. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like Indian veena. નક્કી કર્યું કે એનો જે સાઉન્ડ છે, ટોન છે, વેસ્ટર્ન હોય, પરંતુ એનો વાગે ત્યારે એવું લાગે કે આ ભારતીય વીણા છે. નોટ ઓનલી સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇટ ઇમ્પોર્ટન્ટ, કે મારો જે ઇન્સ્ટ્રુમેન્ટ ફક્ત અવાજ ક્રિએટ કરવાની જરૂર નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ જે મારો જે ઉદ્દેશ્ય છે એ પણ એક્સપ્રેસ કરે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન દ્વારા હું શું કહેવા માગું છું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. છેવટે એને ખૂબ જ અથાગ પ્રયત્ન, અનટાયરિંગ ફોર્સ એટલે અથાગ પ્રયત્નો અને રાગને સમજીને મોહન વીણાનું ક્રિએશન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે જે વિશ્વ જેને ઓળખે છે પંડિત વિશ્વમોહન ભટ્ટ, જેમને ગ્રેમી એવોર્ડ મળેલો છે. એ વિશ્વ કક્ષાનો એક એવોર્ડ છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. જ્યારે 1993માં એમને એવોર્ડ આપવામાં, ત્યારે એમને એટલું જ કહ્યું, મેં ફક્ત મારા હૃદયને જ અને મારા પેશન, જુસ્સાને ફોલો કર્યો, એટલા માટે હું અહીંયા છું. સો ફ્રેન્ડ્સ, ઇન ધીસ લેસન વી હેવ one lesson from the lesson is that suppose we want to do something, આપણે કંઈક જિંદગીમાં કરવું હોય તો આપણા હૃદયની જે પ્રેરણા છે એને ફોલો કરવું પડશે. we have to work accordingly it and not to pay attention what others say. લોકો બીજા શું કહે છે એના પર ધ્યાન આપવાનું નથી. we have number of critics in every field but decided what you want to be. નક્કી તમારે કરવું કે તમારે શું કરવું છે. In the same case of Mohan, suppose he didn't follow his desire and we could not today we could not have a genius like in the world of music. He also encouraged by his parents, mother and father. મમ્મી પપ્પા દ્વારા પણ એમને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આ લેસનનું મોરલ એટલે કે સ્ક્રીમ એ છે, યુ શુડ, ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ, યુ હેવ ટુ ફોલો યોર ઓન ડિઝાયર. ઓકે, ઓમ નમઃ શિવાય. વોટ યુ હેવ ટુ ડુ, ગ્લોસરી સમજાયેલી છે છતાં પણ એકવાર સમજી લે. મ્યુઝિકલ એટલે મીન્સ ઓફ મ્યુઝિક, મ્યુઝિક સંગીતને લગતું. એક્સપ્રેસ એટલે સો ફિલિંગ બાય વર્ડ્સ, તમારી જે લાગણી છે એને શબ્દ દ્વારા વર્ણવે, એને એક્સપ્રેસ કહી શકાય. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, એને ટ્રાયલ પણ કહી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ ડિવાઇસ, સાધન. પરફોર્મ એટલે કંઈક કરવું, પ્રદર્શન. પ્રેઝન્ટ બિફોર પીપલ, લોકો સામે એને રજૂ કરવું. વોકલ એટલે અટર્ડ બાય વોઇસ, અવાજ દ્વારા જે વાગે એને વોકલ. વાદ્ય સંગીતના સાધનો. ઇન્કોર્પોરેટ મેક સમથિંગ પાર્ટ ઓફ હોલ, સમગ્ર વિશ્વનો એક ભાગ બનાવવું. મેક સમથિંગ પાર્ટ ઓફ હોલ, દરેકનો એક ભાગ બનાવવું. સુટેબલ એટલે યોગ્ય, અપ્રોપ્રિએટ. અપ્રૂવ મીન્સ એક્સેપ્ટ એન્ડ એપ્રિશિએટ, મંજૂરી આપવી. અપ્રિશિએશન એટલે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન્જોયમેન્ટ, વખાણ કરવા,
સમજવું અને આનંદ માનવો. ડિટરમાઇન્ડ વિચ ઓન્સ માઇન્ડ મેડ અપ ફર્મલી સાઇડેડ. તમારી પોતાની દ્રઢ ઈચ્છા હોય છે તે. ડિપ્રેસ એટલે સેડ વિધાઉટ એન્થુઝિયાઝમ, કોઈ પણ જાતના રસ વગરનું. બેલિવ્સ ફિલિંગ ઇઝ સમથિંગ, બીજા કોઈની લાગણી છે તે. ડેપ્થ એટલે ઊંડાણથી. એન્ડ એસ્પેક્ટ્સ પર્ટિક્યુલર ફીચર. You have to write down the whole lesson along with question answer also. Meanwhile, I also put a workbook in group. ગ્રુપમાં એક વર્કબુક મૂકી છે, એની અંદર પણ પાઠ તમારે લખવાનો છે. ઓમ નમઃ શિવાય.